ગમે એટલું કરી પણ પસવાળો તો જોઈએ જ. પણ પસવાડે બહુ વહમું પડી જાય એનું સુધ. પણ એ ધીરે ધીરે ઠીક પણ થઈ જાય. ના તું અત્યારે પસવાડાની વાત તો કર, જે છે ઈ આગળ છે. ધીમે ધીમે ફટકી મારતો રહીશ એટલે નો વાંધો આવે. ના આગળ ઘણું છે ઈ કર ને. પણ મારે આજે ન્યા મન થયું છે. હા તો કર લે, પણ ધીમે ધીમે હો. ઓય તાર પસવાડે તો બહુ ફીટ છે, કેમ જાતું નથી? એટલે તો કહેતી હતી ઈ નો કર. અરે વયું જશે હરવેથી. બરોબર, નો કર તો નો જાય તો. અગાઉ થોડું બળ તો માંગે જ. તારે તો બધી સાઈડ થી તિરાડ જ પાડવી લાગે. અરે એમાં તિરાડવું પડે. જો જઈને તું વયો જાય એમ કે તો શું થયું એ? તને વધારે કઈ રીતે મજા આવે? મને તો બધી રીતે મજા આવે જો ઘોડો તાકાત વાળો હોય તો. હા એટલે તો કીધું પસાનો વાળો દે. પસાનો વાળો બહુ વહેમું પાડી દે, એટલો ફિટ હોય. ઓય સલવાઈ ગયો લાગે છે. નાખી દે તો હલવાઈ જ જાય ને. મને પણ પસાનો વાળો દુખે. બસ થોડી વાર જ એવું થશે, પછી નહીં વાંધો આવે. હવે કરતો નહીં એવું, હજી કાલ સવારે પ્રોબ્લેમ થશે. ઓહો જાનુ, આજે તો કંઈક અલગ જ અંદાજમાં લાગો છો. હા તને પસંદ હતું ને એટલે જ. હા જલ્દી ઊંચું નીચું થઈ જાય, કોઈ આવે તો ભીખ નહીં. એમ તો અત્યારે કોઈ આવે એવું નથી. અને આ દડેશ તો બહુ જ બહાર આવી ગયા છે. હા ઈ પહેલા બહુ રમતા, એટલે હવે મોટા થઈ ગયા. મને તો રમાડવા દે તો હજી કઈ મોટા કરી દઉં ને. ઘોડે સવારી ટાઈમે બહુ જ ઉલાડા લેતા હશે ને દડેશ? હા લે જ ને, ક્યારેક તો પકડવા પડે છે. આજે મારે જોવું કે કેવા ઉલડે છે ઈ. તો તારે એટલી બધી લાંબી ઘોડે સવારી કરવી છે એમ? હા લાંબી કરું ત્યારે તો ઘોડી પાણી છોડશે. એમ તો ન થાય મને, પણ તું વધારે ન ઉલાડતો. અરે આજે દંડેશ પણ બહુ જાડેશ થયો છે. મને તો અહીંયા જ દેખાય છે, બહાર આવી ગયો છે. હા એ તારી ઊંડી ખીણ જોઈને જ બહાર આવી ગયો છે. તો કરો નો ખીણમાં ઘોડે સવારી. હા આજે તો ઠેઠ સુધી પોગાડી દેવો છે દંડેશ. હા પણ ઉપર બહુ ઉલડશે, ઈ હું પકડી રાખીશ. ના એને પકડવાના નથી, ઉલડવા જ દેવાના તો તું પકડી રાખશે, બાકી તમે હલી જાય તો હું થાકી જાઉં. હા પણ ઘોડે સવારીમાં તું શાંત રહેજે, રાયડું નો નાખતી. વધારે લાંબુ દંડેશ પોગાડી દઈશ તો નંખાઈ પણ જાય. હજી તો ઘોડી જુવાન છે તો બીજો ડ્રાઈવર પણ આવવાનો છે. અમે એકવાર એવું કરેલું તું, 2 ડ્રાઈવર વાળું. હા એટલે જકે તું ઘોડીને એકમાં તો કઈ અસર ન થાય. થાય પણ ડ્રાઈવર ફૂલ હેવી અને તાકાત વાળો હોય. કરું ત્યારે ટાંગે સુચેસ કરીને ફક દઈને ઘાલી જ દેવાનો છે. પણ ધીમે ધીમે નાખશે, બાકી મને વહમું પડી અરે જશે. વહમું શું પડે, ટાંગે સધર હોય તો જગ્યા થઈ જ જાય ને. હા થઈ જાય, પણ હમણાંથી પેકિંગ છે એટલે અરે પેકિંગ તો મારું હથિયાર ફાડી નાખી, સૌ તાકાત વાળું છે. તું આજે પરસેવે નિતાર દેવાનો લાગે મને. હા ત્યારે તો તું શાંત થઈશ. ક્યારની રાયડું નાખે છે? પોગાડ દેવાનો છે પછી કેજે. ઓય એટલું બધું લાંબે જ થશે એમ? હા પછી તો ઊંધી પાડીને મોટા ટેકરામાં બરાબરની લાત મારી મારીને કરવું છે. તું ઈ જગ્યાએ કેમ પોગી જાય છે આગળ સુધી જ? બસ મજા તો છેલ્લે જોરદાર આવવાની છે. મજા નહીં, આજે સજા મળવાની છે એવું લાગે છે. હા દુદેશ પકડી પકડીને સવારી કરવાની છે, આમ પણ બહુ જ બહાર દેખાય છે. હા ઈ પહેલા તું કે એમ જ કર. એમાં બીવે શું, બધા કરતા જ હોય. હા પણ મેં જોયું એ વિડીયોમાં તો કેવું કરતા હોય. હા બસ તને પણ એમ જ કરવાનું છે. ના સાવ એમ નહીં હો. ચાલ હવે વાહે ફરી જા નાની નાની ફટકી મારવી. ના ઈ નહીં, મેં પહેલા જ કીધું તું. અરે જરાક વાર જ દે ને. ના કીધું ને. તો ટાંગેશને દિવાલે ચડાવવા જોશે, પછી હથિયારની તાકાત દેખાડું. હા આગળના દરવાજે જે બતાવવું હોય એ. હા ઈ તું હમણાં જો ને. હા ગમે એમ કેવા હે નહીં જ કહું. આગળ મશીનમાં શેરડીનો દંડો નાખીશ તો રસ નીકળી જશે હો. ઓય ના, તું તો શેરડીથી બીવડાવે છે મને. હા જેવું છે એવું કીધું રે, વાહેથી પણ કાઢી નાખે. ના તો નથી કાઢવું આપણે. એટલે તો કીધું કે મશીનના પાછળ શેરડી નાખું. ના એમાં શેરડીની જગ્યા જ ન હોય. ઈ તો દંડો આફુડો કરી લે એની રીતે. ના એવી જગ્યા આપણે નથી કરાવી. તો કાંઈ નો કરવું હોય તો મને કેરીનો રસ પાઈ દે. હા ઈ તારે જેટલો પીવો હોય એટલો પી લે. અરે ઘોરી ઘોરીને પીવો છે ર, તાજો માજો. હા તારા માટે જ છે. ધીમેથી રસ પીજે. હા પછી એમાં કઈ બોલતી નહીં, બાકી સાચું ગોટલું ગાલ દઈશ. ના એક તો કેરી પણ મારી ને ગોટલાનો ડાટો પણ મારે. હા તો તું એમ કરે તો શું? તું પીને રહ. ટપાટપ રમવું એટલું સહેલું પણ નથી. હા એમાં વધારે પ્રોબ્લેમ તો અમારે જ થાય. 2 ઇંચના ખાડામાં 9 ઇંચની પાઇપ નાખવી પડે. હા ખાડો એટલો જ હોય. એકવાર ફિટિંગ કરવું પછી ગમે એમ કરીને કરવું પડે નવનું. હા એમાં જ વહમું પડી જાય, સાવ લોક થઈ જાય. હા પણ પછી ધીમે ધીમે ખાડો. પૂરો થતો જાય. હા પછી વાંધો ન આવે. હા પછી તો ઊંડો થઈ જશે સાત જેવો. ના એવો બગો નથી કરવાનો હો. પછી તો પેકિંગ થઈ જશે ને, ખાડો નહીં ખોદી એટલેથી. પણ અત્યારે એવું નથી કરવું. તો શરૂઆતમાં વધારે બર કરવું પડે ત્યારે ખાડો થાય. હા તું નિરાંતે કર, અને બહુ પાણા નથી કાઢવાનું. હા પણ 1-2 વાર તો કાઢવું જ છે. હા બસ એટલું જ હો. શરૂઆતમાં મોટી મોટર મૂકી દઉં ને. ના તો આયા વધારે અવાજ આવશે જોવા. હા તો ઈ પણ માગશે નહીં. તો કઈ બધાને નો પાણી કાઢવા દેવાનું હોય. સારું ચાલ નાની મોટરથી ટ્રાય કરું. હા પછી ધીરે ધીરે ઉપરની ચાપ દબાવતો દેજે. હા એનાથી મોટર પર દબાણ ઓછું આવે. હા અને અવાજ પણ બહુ ન કરે એટલે. આજે તો બરાબરની મજા કરવી દીધી તે તો. હા પણ મને થોડું વાગી ગયું છે. હા તું હરખી રહેતી જ નહોતી એટલે એવું થયું. પણ મજા આવી ગઈ હો. અને માટા બાબુની તો વાત નો થયા, ધરવી દીધા. હા તારો માટે જ ફૂલ ભરેલા છે. હા હજી પાછા ભરાઈ ગયા. તું કે તો પી જાવ. હા હજી તું થાક્યો નથી. હજી તો તાજી સારી લાંબી શેડું બોલે છે. હા એટલે જ તને ધરવી દીધો ને. હા એટલી વારમાં પાછા પણ ભરાઈ ગયા. હા હજી પીવું હોય તો પી લે. તું ચાલુ હોય ત્યારે આંખો કેમ બંધ કરી દે છે? 7ની કેપેસિટી હોય, નેનોનો પાઇપ નાખો તો શું થાય? તો ફાડી નાખે અંદરનું. હા એવું થાય એટલે બંધ થઈ જાય. એક દિવસ તો હોય એટલો પાઇપ નાખી દેવો છે. તો આમ પણ ક્યાં બાકી રાખે છે? અરે પાઇપ પાછળથી હોહરો કાઢવો છે. અરે ઓય બસ બસ એમ નહીં હો. તું મારી સાથે સુરક્ષિત છે, ચિંતા ન કર. હા મને ખબર છે. તારો આભાર.